નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઓકે, તો બધી સામગ્રી લઈને તમે બેસી ગયા હશે. પેન, નોટબુક, પાઠ્યપુસ્તક, બરાબર ને? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એસએસ ની અંદર 16મો પાઠ આબોહવા વિશે કેટલાક મુદ્દા જોયા. હવે આગળના મુદ્દાની વાત કરીએ. તો લાસ્ટ લેસનમાં આપણે છેલ્લા લેક્ચરમાં આપણે શીત ઋતુ એટલે શિયાળાની ઋતુ વિશે આપણે જોયું હતું કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના દરમિયાન શિયાળાની ઋતુ હોય છે, જેમાં ઠંડી લાગે છે, બરાબર છે. દિવસ ટૂંકો હોય છે અને રાત્રિ લાંબી હોય છે, બરાબર. તો આમ જોવા જઈએ તો ડિસેમ્બર થી ફેબ્રુઆરી એટલે 3 માસના સમયગાળાને આપણે શીત ઋતુ એટલે શિયાળો કહીએ છીએ. 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં કેવા પડે છે? સીધા પડે છે. અને ભારત આવેલું છે ઉત્તર ગોળાર્ધમાં, એટલે શિયાળો જોવા મળે છે. તો શિયાળાની ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે કેટલા વાદળા વગરનું સ્વચ્છ હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે સમુદ્રના કિનારે આવેલા જે પ્રદેશો છે ત્યાં સમ આબોહવા જોવા મળે છે. સમુદ્ર કિનારાથી દૂર આવેલા અંદરના જે વિસ્તારો છે તો ત્યાં વિષમ આબોહવા જોવા મળે છે. તાપમાનમાં ઘણો ફરક હોય છે. તો આપણે જોયું હતું કે દિલ્હીનું શિયાળા દરમિયાન જે તાપમાન હોય છે ઘણીવાર 10 ડિગ્રી હોય છે, એનાથી પણ નીચું હોય છે. તે જ સમયે અલ્હાબાદમાં પણ 16 ડિગ્રી સેલ્સિયસ, કોલકાતામાં 18 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ તાપમાન રહે છે. સિમલા છે, દાર્જિલિંગ છે, એનું જાન્યુઆરી માસનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે અને પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળે છે. હિમભળતા કયા પાકને નુકસાન થાય છે? તો કે કપાસના પાકને નુકસાન થાય છે. ત્યારબાદ જેટ સ્ટ્રીમ એ શબ્દ વિશે સમજૂતી મેળવી હતી. પશ્ચિમી વિક્ષોભ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, બરાબર. કમોસમી વરસાદ, તો માવઠું જેને કહેવાય, તો એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી કે ગુજરાતમાં પણ વરસાદ એટલે ચોમાસાની ઋતુ સિવાયની ઋતુમાં જ્યારે વરસાદ પડે જેને આપણે કમોસમી વરસાદ કહે છે કે માવઠું કહે છે, અને એના લીધે કેટલીક વાર પાકને નુકસાન પણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ જોયું હતું અનિલો અને આઈટીસી ઝોન, બરાબર, એની પણ સમજૂતી મેળવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો જે નવો ટોપિક છે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો, તો એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો ઉનાળાની જે ઋતુ છે ગ્રીષ્મ ઋતુ એ માર્ચથી લઈને મે એટલે માર્ચ, એપ્રિલ ને મે સુધી આપણને જોવા મળે છે. ગરમી લાગે છે. ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાન વાળો ઋતુગાળો જેને આપણે ઉનાળો કહીએ છીએ. તો માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગો વધુ ને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધારે ગરમ હોય છે. માર્ચ મહિના દરમિયાન દક્ષિણ ભારત પર સૌથી વધારે ગરમી લાગતી છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધારે હોય છે. જ્યારે એપ્રિલ અને મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી ગરમીનો અનુભવ કરે છે. કયા મહિના દરમિયાન? એપ્રિલ અને મે મહિના દરમિયાન. કયા પ્રદેશો? તો કે ભારત એટલે મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના પ્રદેશો. ત્યાં કેટલાક સ્થળોએ તો 45 ડિગ્રી સેલ્સિયસથી લઈને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ કરતા હોય છે. આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પીય અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે, એટલે કે ગરમી થોડી ઓછી લાગે છે. કયા ભાગમાં? દ્વીપકલ્પ ભાગ છે અને ઉચ્ચ પ્રદેશો ત્યાં આવેલા છે
તેવા વિસ્તારોમાં દક્ષિણ ભાગ. ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે. એટલે કે ઉત્તર ભારતમાં જેટલી ગરમી પડે છે એટલી ગરમી અહીંયા તે સમય દરમિયાન ઉનાળા દરમિયાન હોતી નથી. કયા ભાગમાં? દ્વીપકલ્પ ભાગ અને ઉચ્ચ પ્રદેશીય જે ભાગ છે ત્યાં. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે મદુરાઈનું તાપમાન કેટલું હોય છે? 30 ડિગ્રી સેલ્સિયસ. કોચીન અને બેંગ્લોરનું તાપમાન તે સમયે ઉનાળા દરમિયાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, એટલે સામાન્ય હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. તો દક્ષિણની અંદર તાપમાન ઓછું આવવાનું રીઝન શું છે? કારણ શું છે? તો કે સમુદ્રથી એનું જે અંતર છે એ બહુ વધારે છે નહીં, નજીક છે. એટલે સમુદ્ર કિનારેના જે પ્રદેશો છે ત્યાંની જે આબોહવા છે કેવી હોય છે? સમ આબોહવા હોય છે. એટલે કેટલી બધી ગરમી કેટલી બધી ઠંડી લાગતી હોતી નથી. જાણવા માટે અહીંયા આપ્યું છે નોર્વેસ્ટર, તો કે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું જ્યારે હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહેવામાં આવે છે. તે સ્થાનિક નામ કાળ વૈશાખી તરીકે પણ ઓળખાતા આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. ત્યાંની સ્થાનિક ભાષામાં કયું નામથી ઓળખાય છે? તો કે કાળ વૈશાખી. ત્યારબાદ લૂ. લૂથી તમે બધા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પરિચિત હશે. લૂ કોને કહેવાય? તો કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય હોય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પક્ષીઓ પણ મૃત્યુને ભેટે છે. બરાબર. એટલે જ આપણા વડીલો આપણને કહેતા હોય છે ઉનાળા દરમિયાન કે બહાર ગરમીમાં એટલે કે તાપમાં રમશો નહીં, લૂ થઈ જશે અથવા લૂ લાગી જશે. બરાબર છે. તો આપણને કેટલીક વાર ખ્યાલ નથી હોતો કે એવું કંઈ હોતું હોય, બરાબર, પરંતુ લૂ લાગવાથી મનુષ્ય તેમજ પશુ પંખીઓની મૃત્યુ થઈ શકે છે. એનાથી બચવા માટે ઉનાળાના સમય દરમિયાન આપણે જે ખાટો રસ હોય છે, શરબત છે, લીંબુ પાણી જેને કહીએ છીએ, કેરી છે, કેરીનો શરબત છે, ખટાશવાળી વસ્તુ છાશ છે વગેરેનો ઉપયોગ તમને ઉનાળા દરમિયાન આપણે બધા જ લોકો કરતા હોય છે, એટલે કે વધારે કરે છે. શિયાળા કે એમાં ના કરે, પણ ઉનાળામાં ખટાશની વધારે ઉપયોગ કરવામાં આવે છે, જે લૂ લાગવાથી બચી શકાય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકો હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો હોતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. કયા કિનારે વરસાદ પડતો? કે મલબાર કિનારે. બાકી ઉનાળામાં વરસાદ ન પડે, પરંતુ મલબાર કિનારે થોડો વરસાદ પડે છે અને આ વરસાદ કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. એટલે ત્યાંના જે સ્થાનિક ભાષામાં એને શું કહેવામાં આવે છે? તો કે આમ્રવૃષ્ટિ તરીકે કહેવામાં આવે છે. કેરી અને કોફીના પાક માટે તે ઘણો જ ઉપયોગી છે. તો કે આમ્રવૃષ્ટિ જે થાય છે ઉનાળા દરમિયાન એ કયા પાકો માટે ફાયદાકારક છે? તો કે કેરી અને કોફીના પાક માટે. ત્યારબાદ જોઈએ હવે ઉનાળા પછી આપણે ગ્રીષ્મ ઋતુ પછી જોઈએ વર્ષા ઋતુ. જૂનથી લઈને સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર સુધી વરસાદ હોય છે. તો ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, આપણે બધા જાણીએ જ છીએ, બરાબર છે. તો કૃષિમાં પાણીની જરૂર પડે, એ સૌથી વધારે પાણીની જરૂરિયાત વરસાદ જ દ્વારા જ આપણે મળે છે, એટલે કે વર્ષા ઋતુ દરમિયાન જ આપણને મળે છે. એટલે વર્ષા ઋતુ ભારતની મહત્વની ઋતુ ગણાય છે. આમ તો સિંચાઈથી પણ ખેતી ઉત્પાદન કરી શકાય છે, પણ ભારતના બધા ક્ષેત્રોમાં બધા જ ભાગની અંદર સિંચાઈ ઉપલબ્ધ છે નહીં, બરાબર. કેટલાક વિસ્તારો હજી પણ એવા છે જે વરસાદી ખેતી તરીકે જ એટલે કે વરસાદી ખેતી ઉપર જ નિર્ભર હોય છે, કે વરસાદ પડે અને તો જ ખેતી થાય. બીજું કોઈ સિંચાઈનું માધ્યમ વરસાદ સિવાય એમની પાસે છે નહીં.
એટલે વર્ષા ઋતુ એ ભારતની મહત્વની ઋતુ ગણવામાં આવે છે. જો વરસાદ ના પડે તો ખેડૂતોને ખર્ચ પાણીનો સિંચાઈનો વધી જાય. બરાબર. વરસાદ પડે છે તો એનું કોઈ ચૂકવણી કરવાની હોતી ખેડૂતોને નથી હોતી. બરાબર છે. તેમને ઓછા ખર્ચમાં ઉત્પાદન મળે. જો વરસાદ ઓછો પડે છે તો સિંચાઈ કરીને એટલે કે જે ઉત્પાદન મેળવવાનો ખર્ચ એમનો વધી જાય છે. તો બની શકે ભાવમાં પણ વધારો થાય. અનાજ ઉત્પાદન ઓછું થાય તો પણ ભાવમાં વધારો થાય. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% વરસાદ પડે છે. કયા મહિનાથી કયા મહિના સુધી? જૂનથી સપ્ટેમ્બર તક. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગોઠવાયેલો રહે છે. કે વરસાદ આવવાનો એ પહેલા જ ખેડૂત શું કરે? એની જે જમીન છે તૈયાર કરી દે ખેતી કરવા માટે લાયક બનાવવી પડે ને. બરાબર છે. તો એની જે પણ કઈ ખેડ કરીને તૈયાર કરવાની એ પ્રવૃત્તિમાં એ જોતરાઈ જાય છે. બરાબર. કારણ કે વરસાદ પડે ત્યારે એને શું કરવાનું હોય છે? માત્ર વાવણી કરવાની હોય છે, બીજ વાવવાના હોય છે. બરાબર છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય પવનો જે છે મોસમી પવનોને આભારી હોય છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. કે ભારતમાં કોના લીધે કયા પવનોના લીધે વરસાદ થાય? તો કે મોસમી પવનોના. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિંદ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. અને આ પવનો ભેજવાળા હોવાથી, કારણ કે સમુદ્ર તરફથી જમીન તરફ આવે છે ત્યારે હવા ની અંદર શું હોય છે? ભેજનું પ્રમાણ વધારે હોય છે. અને ભેજવાળા હોવાના કારણે આખા ભારતનો વરસાદ એ જ પવનો લાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકશો છે કે જે પવનોની દિશા છે એ કયા મહિનામાં સમુદ્રથી કયા તરફ હોય છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો જુલાઈ તારીખ અને મહિનો જૂન. બરાબર છે. તો કઈ દિશાથી કઈ તરફ પવનો ફૂંકાય છે તે નકશા દ્વારા અહીંયા આપેલું છે, લાઈન દ્વારા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આગળ. તો કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક અરબ સાગર પરથી આવતા મોસમી પવનો આપણે નકશામાં જોયું. બરાબર છે. જે પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ જાય છે. અને પછી નંબર 2 છે બંગાળાની ખાડી, જે પૂર્વમાં આવેલી છે નકશામાં જોઈએ તો. બરાબર છે. અરબ સાગર પરથી વાતા પવનો એની દિશા ઉત્તર અને પૂર્વ તરફ છે. અને બંગાળાની ખાડીમાંથી આવતા એ પણ ઉત્તર અને પશ્ચિમ તરફ છે. તેમ બે ભાગ પડે છે. નંબર 1 અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને નંબર 2 બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવન. ત્યારબાદ આપણે આગળ જોઈએ અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. નંબર 1 તો કે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થઈ જાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. વિક્ષોભ કરે છે, પવનોને રોકે છે, જેના કારણે શું થાય છે? વરસાદ વરસે છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને પછી આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઉપર પહોંચે છે, એટલે ઉચ્ચ પ્રદેશ બાજુ દ્વીપકલ્પીય ભાગ બાજુ ઉપર તરફ આવે છે, ત્યારે તેમાં ભેજનું પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થઈ જાય છે. એટલે કે પ્રમાણ ઘટી ગયું હોય છે ભેજનું પ્રમાણ. તેથી તે વિસ્તારમાં વર્ષાછાયાને લીધે ઓછો વરસાદ થાય છે. કારણ કે પશ્ચિમ ઘાટમાં જ ઘણો વિક્ષોભના કારણે ત્યાં વરસાદ વધારે પડી જાય છે. અને દ્વીપકલ્પ સુધી પહોંચતા પછી એમાં રહેલો ભેજ ઓછો થઈ જાય છે, જેના કારણે ત્યાં ઓછો વરસાદ પડે છે. મુંબઈમાં 200 સેમી કરતા વધુ વરસાદ હોય છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. અને પવનના આ ફાટા સાથે આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા પવનો
ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને પછી રાજસ્થાન તરફ આગળ વધે છે. બરાબર, અરબ સાગર પરના પવનોનો એક ફાટો ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને આગળ રાજસ્થાન સુધી પહોંચે છે. ગુજરાતમાં વધુ ઊંચાઈ પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં કે ગુજરાતની અંદર વધારે ઊંચાઈ ધરાવતા એવા કોઈ પર્વત નથી કે એવા કોઈ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા કેવી છે? ઓછી છે. કે જંગલો નથી કે કોઈ એવા ઊંચા પર્વતો નથી, એથી એનું સંપૂર્ણપણે ઘનીભવન થતું નથી. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે અને ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો પછી રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું થઈ ગયું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જે સમજૂતી મેળવી એના પ્રશ્નો જોઈ લઈએ. તો આપણે જોઈએ 34મો પ્રશ્ન કે ભારતમાં VSQ 1 ગુણ માટે ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે? તો 34માં નો જવાબ કયો આવશે? તો 34માં નો જવાબ જે આવશે એ શું આવશે? ઈશાન. 33મો પણ પ્રશ્ન છે, એ પણ જોઈ લે. કેરીના પાકને પકવવામાં મદદરૂપ થતા વરસાદને કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ કયો આવશે? આમ્રવૃષ્ટિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 35મો પ્રશ્ન એવો છે, ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધારે વરસાદ પડે છે? તો એનો જવાબ આવશે તમિલનાડુ. ત્યારબાદ છે 36મો પ્રશ્ન, દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો છે? તો 36માં નો જવાબ આવશે, કયો મહિનો આવશે? માર્ચ મહિનો. 37મો છે, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? 37માં નો જવાબ આવશે, કયો જવાબ આવશે? આમ્રવૃષ્ટિ. ત્યારબાદ 38મો પ્રશ્ન, ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે? તો આપણે આગળ જોયું જ હતું, કઈ ઋતુ? વર્ષા ઋતુ. ત્યારબાદ 39મો પ્રશ્ન, સામાન્ય રીતે ભારતમાં વર્ષા ઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે? તો 39માં જવાબ કયો આવશે? કયા મહિનાથી ચાલુ થાય છે? જૂન મહિનાથી. બરાબર, કયા મહિનાથી થાય છે? જૂન મહિનાથી. પછી 40મો પ્રશ્ન છે, ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી હોય છે? 40માં નો જવાબ આવશે પશ્ચિમ ઘાટ ના વિક્ષોભના કારણે. બરાબર. ત્યારબાદ 41મો પ્રશ્ન, ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે? તો 41માં નો જવાબ આવશે પ્રશ્નનો જવાબ કયો આવશે? તો કે મોસમી પવનોને. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. હવે જોઈએ આગળનો પ્રશ્ન 2. એક બે વાક્યમાં ઉત્તર આપો. તો એક બે વાક્યમાં ઉત્તર આપો. એમાં જોઈએ કે ઉનાળાના અંતમાં કયા પ્રદેશમાં આમ્રવૃષ્ટિ થાય છે? તે કયા પાકોને ઉપયોગી છે? તેના જવાબમાં તમારે લખવાનું રહેશે કે ઉનાળાના અંતમાં મલબાર કિનારે આમ્રવૃષ્ટિ થાય છે અને કેરી અને કોફીના પાકોને ઉપયોગી થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ચોમાસું ભારતની મહત્વની ઋતુ સાથી ગણાય છે?
તો એનો જવાબ તમારે લખવાનો રહેશે કે ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું મહત્વની ઋતુ ગણાય છે. ત્યારબાદ છે ટૂંકમાં ઉત્તર લખો 2 ગુણ માટે કે ગુજરાતમાં કયા કારણોસર ઓછો વરસાદ પડે છે. તો કે નંબર 1 ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્ય મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ કેવું હોય છે? ઓછું હોય છે. વળી પાછું ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો નથી કે ગીર જંગલો નથી, તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. હમણાં છેલ્લા આપણે આ ટોપિક જોયો હતો, એ જ જવાબમાં લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન છે મુદ્દાસર ઉત્તર આપો 4 ગુણ માટે. એમાં છે બીજો પ્રશ્ન, શીત ઋતુ શિયાળો એ તો આપણે આગળ જોઈ લીધું. હવે બીજો પ્રશ્ન છે કે ભારતના ઉનાળા એટલે કે ઉષ્ણ ઋતુ વિશે માહિતી આપો અથવા ટૂંક નોંધ લખો. તો અહીંયા તમને આન્સર અહીંયા આપી જ દીધેલો છે ને, એ તમારે લખીને મોડે કરી દેવાનો રહેશે. બરાબર, 6 મુદ્દા છે, 5 કે 6 બધા જ પોઈન્ટ લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે જે પણ સમજૂતી આપી એનો સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયો હશે. આ બધા જ પ્રશ્નોના જવાબ લખી અને તમારે મોડે કરી દેવાના રહેશે. આગળના ટોપિક વિશે નેક્સ્ટ પીરિયડમાં વાત કરીશું. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.